નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તારીખ 21 ફેબ્રુઆરી 2024 ને વાર બુધવારના કપાસની અપડેટ, શું કપાસમાં નવા સમાચાર છે, કપાસના બજારની સ્થિતિ કેવી છે તે સંપૂર્ણ માહિતી આપવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોજો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તો મિત્રો, સૌ પહેલાં કપાસના સમાચારની શરૂઆત કરીએ। તો મિત્રો, કપાસમાં જે છે તે તમને સત્ય માહિતી આપશું અને મંગળવારના દિવસે કપાસ બજારમાં 10થી લઈને ક્વોલિટી પ્રમાણે 25 રૂપિયા સુધી બજાર ઢીલું પડ્યું હતું। ત્યારબાદ આજે જ્યારે અમે આ વિડીયો બનાવી ત્યારે હરાજીના કામકાજો ચાલુ હતા અને ફરી વાયદા અને લોકલ બજારમાં સુધારો હતો। જ્યારે કપાસમાં સૌથી ઊંચો ભાવ જેતપુર યાર્ડની અંદર 1585 રૂપિયાનો હતો તો સૌથી નીચો ભાવ 1100 જોવા મળ્યો હતો। એવરેજ બજારની વાત કરીએ તો ખેડૂતોને માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1400 થી 1530 સુધીના પ્રતિ 20 કિલોએ મળતા હતા અને જો ગામડે બેઠા વાત કરીએ તો 1500 થી લઈને 1520 સુધીના સારા કપાસમાં ભાવ ઓફર થતા હતા। તો મિત્રો, હવે MCX વાયદાની વાત કરી લઈએ તો તેમાં મંગળવારે પ્રત્યાઘાતી ઘટાડા થયા બાદ ફરી આજે વાયદો ખુલતાની સાથે જ 320 રૂપિયા વધી માર્ચ વાયદો 59,860 રૂપિયાનો બોલાઈ રહ્યો હતો। ને ફોરન વાયદાની વાત કરી લઈએ તો ચીનનો રૂ અને કોટન યાર્ન વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ ફરી નિરાશાજનક તેજી હતી। ન્યુયોર્ક કોટન વાયદો ગઈકાલે ઢીલો પડ્યા બાદ આજે ફરી 1.5 થી લઈને 2 સેન્ટ વધી વાયદો $93 સાથે રન કરી રહ્યો હતો। ત્યારે કપાસના ભાવ આ વખતે ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 1400 થી ઉપરના નથી મળ્યા। ત્યારે હવે કપાસ રૂમાં ફરી જમજમાવટની તેજી સવારી ચાલી રહી છે। ત્યારે કપાસના ભાવમાં વધારાના સંજોગો દેખાઈ રહ્યા છે ને ત્યારે કપાસને હવે બચ્યો નથી એવા ખેડૂતો થોડો સમય વેચવામાં થોડી ધીરજ રાખશે ને થોભી જશે તો આગામી સમયમાં સારા ભાવ મળવાના સંજોગો ઊભા થઈ રહ્યા છે। જ્યારે હવે ખેડૂતોની વેચવાલીને લઈને વાત કરીએ તો ખેડૂતોની વેચવાલી પણ ઓછી છે। છેલ્લા 15 દિવસના સર્વેની વાત કરીએ તો 15 દિવસ પહેલાં 2 થી લઈને 2.5 લાખ મણ ગુજરાતની અંદર કપાસની આવકો થતી તે અત્યારે આજના દિવસે ઘટી 1 થી લઈને 1.5 લાખ મણની વચ્ચે માંડ થાય છે। જ્યારે રૂની આવકની વાત કરીએ તો દેશભરની અંદર 2 થી લઈને 2 લાખ ગાંસડીને બહાર થતી તે અત્યારે આવકો ઘટી આજના દિવસે 1,35,000 ગાંસડીની આવક માંડ થઈ હતી। જ્યારે આ બજાર ઘટવા પાછળની વાત કરીએ તો ભારત સરકારે 32 મીમી ઉપરના કપાસની આયાત ઉપરથી આયાત ડ્યુટી 5 થી લઈને 10% જ હતી જે નાબૂદ કરવાની જાહેરાત કરી હતી। ત્યારે વાયદામાં ઘટાડો થયો હતો પરંતુ ફરી રૂની સારી એવી માંગના કારણે આજે વાયદામાં સુધારો થયો છે અને આગામી દિવસોમાં આમની સુધારો ચાલુ રહેશે તો ખેડૂતોને આ વર્ષે ફરી 1600 થી 1700 કે 1800ના ભાવ જોવા મળવાની ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।